તો મારા બાઇકનું કંટ્રોલ જોયું, તમે એને ડાયરેક્ટ ઠોકી દીધી. તો એની નવી એક્ટિવાનું જ મુહૂર્ત મેં કર્યું હતું ઠોકવાનું, બરાબર. ના અમે આપણને સારું લાગે કોકની નવી ગાડી ઠોકવાનું. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરીથી નવા બ્લોગની અંદર સ્વાગત છે. તો ગાઈસ, આજે આપણા 100 દિવસ ચેલેન્જનો આજે 46 એટલે 46મો દિવસ છે, બરાબર. જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો ને ગાઈસ, સાથે લગભગ હું આવ્યો તો લગભગ 11:30 વાગી ગયા હતા આવતા આવતા. રાતે ઉઠતા મને 1:30 વાગી ગયો હતો, કારણ કે એટલું મૂડ ખરાબ હતું ને કે ઊંઘ જ નથી આવતી. તો આજે વહેલું ઉઠવાનું હતું તો વહેલો ઉઠ્યો તો ઊંઘ પૂરી નહીં થઈ, એટલે મૂડ બી હાલ બી આમ ફ્રેશ થયું નહીં. તો ચા નાસ્તો કરીશ તારા મૂડ ફ્રેશ થાય, બરાબર. જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હો, તો હવે આપણે નીકળવાની તૈયારી કરો છે. આપણે ઓફિસ જવાનું. ઓફિસ જઈએ એના પહેલાં ચા નાસ્તો કરી લઈએ, કારણ કે ભૂખ લાગી છે. રાતે બી ખાધું તો મસ્ત હતું. તો અભ્યાલ ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કરીને પછી નીકળી ઓફિસ જવા માટે. તો બરાબર, તો બનાવો રહો બ્લોગની અંદર ગાઈસ. તો ગાઈસ, આજે આલુ પરાઠા અને ચા. તો ફટાફટ પીને નીકળીએ. તો ગાઈસ, મસ્ત ચા નાસ્તો થઈ ગયો, મૂડ ફ્રેશ થઈ ગયો, બરાબર. હવે નીકળીએ. અલ્પો તાજ છે ને અલ્પો ઘેર જો હા, તો ફટાફટ નીકળીએ. આજે એક બીજું બી કામ છે થોડું. રાત નીકળે. બાઇકની હાલત તો જુઓ ખાલી, વરસાદના લીધે આ ટાઈમ મળે તો બાઇક ધોરાવા જવું, બરાબર. નીકળીએ ફટાફટ, ઓફિસ પહોંચીએ. બનાવો બ્લોગની અંદર. તો ગાઈસ, ઓફિસથી નીકળ્યા પછી આવી ગયા હતા આપણે ભાઈ ગુરુકુળ, બરાબર. એટલે ઓફિસથી પહેલાં તો સેટેલાઇટ ગયા, સેટેલાઇટથી પછી કામ બામ પટાઈને હવે 4 વાગ્યા તો ગુરુકુળ આવી ગયા હતા વડાપાવ ખાવા માટે, બરાબર. તો ભાઈ જો વડાપાવ ખાવા લેવા, તો વડાપાવ ખાઈને પછી નીકળીએ. આજ કોઈ બ્લોગમાં એટલું બધું ખાસ હતું નહીં, કારણ કે આ થોડું હું ટેન્શનમાં હતો, કામનું પ્રેશર હતું થોડું, એટલા માટે. આપણા વડાપાવ આવી ગયા. ચટણીવાળું ખાવું ને? ચટણીવાળું ખાવ એટલે યાર ના. જો 15 રૂપિયાનો વડાપાવ. તો ગાઈઝ, અમદાવાદની અંદર સૌથી વધારે એ છે કે સિગ્નલ ખુલે ને મજા જ અલગ છે. સિગ્નલ પર ઊભું રહેવું જ કંટાળો આવે. જો સિગ્નલ ખુલી ગયું. અને એક બીજી વસ્તુથી આપણા જોડે બાઇક સવારમાં એક એક્ટિવાવાળાને મેં અડાડી દીધું હતું. આગળનો પંખો બેન્ડ થઈ ગયો છે, બતાવું તમને. આ જુઓ, સવારમાં આપી દીધી હતી, અડાડી દીધું, આટલું બેન્ડ થઈ ગયું હા. તો ગાઈસ, આવી ગયો ગાંધીનગર. મિનિમમ 11:30 થઈ રહી. તો અભ્યાલ જસ્ટ આવ્યો. ખાવાનું મેં રિવરફ્રન્ટ ખાધું હતું, કારણ કે સૌરવ લઈને આવ્યો હતો, તો અમે બંને ત્યાં જ ખાધું હતું. એના પછી આવી ગયો ગાંધીનગર, બરાબર. તો એની અંદર આજનો બ્લોગ કોઈ એટલો બધો શૂટ થયો નહોતો ગાઈસ, કારણ કે 2 દિવસથી હું મારા એક પર્સનલ કામની અંદર પડેલો હું. તો એ કામ બ્લોગમાં બતાવવા એવું હે નહીં, બરાબર. તો જસ્ટ ખાલી આપણે ઓફિસ જે છે એનું જે ગાંધીનગર રાતે એ બધું મેં શૂટ કર્યું હતું. પણ બાકી ગાંધીનગર જે મારું 2 દિવસથી જે મારા પર્સનલ કામમાં ફરી રહ્યું, તે કામ માટે જ થતું. કાલથી આપણો રેગ્યુલર કાલથી થઈ જશે. અને પ્લસ બીજું કે આજનો બ્લોગ બી અપલોડ નહીં થયો. તો હમણાં આજે લગભગ મોડા સુધી થઈ જાય તો, ને તો કાલ સવારે ડન થઈ જશે, બરાબર. પણ હવે કાલથી નેક્સ્ટ રેગ્યુલર થઈ જશે. અને પ્લસ કે જુઓ, હાલત ખરાબ થઈ ગઈ આવતા. અને પ્લસ કે સવારે મારું બાઇક એક એક્ટિવા નવું છોડાઈને જ આવ્યો હતો. એ રહ્યો લઈને ઘરે જતો હતો. ને એને એક્ટિવા એની હાચવવાની અંદર એને જ જો અચાનક બ્રેક મારી, તો મારા બાઇકનું કંટ્રોલ જોયું, તમે એને ડાયરેક્ટ ઠોકી દીધી. તો એની નવી એક્ટિવાનું જ મુહૂર્ત મેં કર્યું હતું ઠોકવાનું, બરાબર. ના અમે આપણને સારું લાગે કોકની નવી ગાડી ઠોકવાનું. તો એ થોડી મગજમારી થઈ હતી એના જોડે. તો પછી આવી ગયું એ બધું પ્રોબ્લેમ સોલ્વ કરીને. અને પ્લસ કે હવે કાલથી આપણો રેગ્યુલર બ્લોગ ચાલુ થઈ જશે, કારણ કે 2 દિવસ થોડું લેટ થયું, ડિલેટ થયો.
પણ થોડું પર્સનલ કામની અંદર હતો. તો બસ આજનો બ્લોગ આટલા સુધી. મળીએ કાલ સવારે નવા બ્લોગની અંદર. બાય, ટેક કેર, ગુડ નાઇટ.